તો ગાઈસ પહોંચી ગયા જ્યાં લેવાનું હતું રમકડું નાનકડું. હે બહુ પૈસા ભાઈ પણ પાર્ટી માટે તો ભાઈ તારો શેક પીવાઈ ગયો ને ભાઈ કાંઈ કહેતો નહીં. બિલ બાકી બિલ તો દઈ દે હોય એ ઓળખે જ છે મને. બિલ ની અંદર ના નહીં પડે 3-4 શેક પી લે. થેન્ક યુ ભાઈ એક ચલો ગાઈસ ક્યાં કર રહે હો? ગુડ મોર્નિંગ ગાઈઝ ઇઝ વેલકમ ટુ આપણા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તમારી માટે હંમેશાની માટે ના ભાઈ ના અમને હસાવવા માટે બ્લોગ બનાવી રહ્યો છે અને ગાયલના બ્લોગમાં તમારા બધાને સ્વાગત છે. ઘણા દિવસ પછી બ્લોગની શરૂઆત કરી છે. નીકળી ગયા છે બર બપોરે. કેટલા ડિગ્રી છે ભાઈ? ભાઈ અહીંયા તો 41 છે કેમ કે થોડું ઓછું ફિલ્મ મારી 41 ડિગ્રીમાં આટલા ટ્રાફિક જુઓ તમે ડીઝલ પેટ્રોલ પુરાવવા માટે. અમારા પ્રિન્સભાઈ અમારી હેરા આવ્યા છે ભાઈ. ભાઈ હું લઈને આવ્યો તોય આ 900 ની રેન્જ લઈને આ માણા ભાઈ હું શરૂ કરું ભાઈ એમાં શરૂ કરતો કર્યું ભાઈ લાઈટ લપટપતાય હા પરફેક્ટ. હવે બધી બાજુથી લોગો ઉતારવાના છે ગાઈઝ. એક મસ્ત મજાનું હું કે ગેજેટ કે ને બધા હું કે ભાઈ હું કે ગેજેટ કે ગેજેટ રેબેન રિચ કિડ ટોયસ લેવા રિચ કિડ ટોયસ તેની પાસે હું એક રિચ કિડ ટોયસ લેવા જઈ રહ્યો છું ગાઈઝ. ભર તડકો અને ડીઝલ ની અછત વચ્ચે સરપ્રાઈઝ રાખવાની સરપ્રાઈઝ હો ન્યા જઈને તું માં બતાવવાનું ના રિવીલ કરી દેવાનો આ વ્લોગમાં. પણ આ પહેલી ક્લિપમાં ને પહેલી ક્લિપ જોવો ત્યાં લગી અને આમ થોડી ભાઈ ગીત ઓલું મૂકવાનું કંકુ ના નથી ઓલું કે ગીત અલગ જ મૂક પડી ગયા નથી ગયા. આ તો ધીરા થઈ ગયા હતા કાલે એમ છે એવું બધું છે ગાઈસ. તો જઈ રહ્યા છે પ્રિન્સભાઈ લઈ જાય છે એક જગ્યાએ મસ્ત મજાનું. ભાઈ આ ખાનામાં ભાઈ ઓલું કાંઈક મૂક્યું તો આડું ક્યાં ગયું ભાઈ? અરે બોક્સ પાછળ બોક્સ નહીં ડેવિડ ડોફની કોફી છે આ પણ થોડી મોંઘી આવે છે બધું. એટલે અમે જરીક આ બધું આ તો હું ગોતતો તો કોમ ગોતતો તેમાં આ બધું ક્યાં કોમ ભાઈ અહીંયા ત્યાં મૂક્યું મને યાદ ન. ગાઈસ એવું બધું છે. જઈ રહ્યા છે કાંઈ નહીં મળીએ આગળ. તો ગાઈસ પહોંચી ગયા જ્યાં લેવાનું હતું રમકડું નાનકડું. હે બહુ પૈસા ભાઈ પણ કોને છે હવે તમને ખ્યાલ આવી ગયો છે. આ ભાઈ બેલ્ટ બતાવવાનો હતો ને હા બેલ્ટ બતાવી બધું છે. જોઈ લો પણ જોઈ લો રોકડા દઈ દીધા છે અને ફોન લેવા આવી ગયા છે ગાઈસ મારી આગળ 70 Pro Max 1TB કયો લઈ લીધો છે મારી હાટું. હવે તમારા બધા તમે કહેતા હતા ને વ્લોગ કન્ટિન્યુ નથી આવતા 14 ની અંદર એટલે હવે કન્ટિન્યુ આવવા માંડશે બધી રીતે. આખી ટીમ છે એ ભાઈની ત્યાંથી અને મારી આવજો ભાઈ ક્રિષ્નામાં આવજો બધા. એના પાસે એ ભાઈ ઓછા કરવા પડશે. એવું છે ઈ તો હાલ પ્રમોશન થઈ ગયું તો વાંધો ને એવું બધું છે ગાઈસ. જો લેવા માટે આવી ગયા છે મસ્ત મજાની રીતે બધી રીતે પ્રોપર. હા ભાઈ चलो गाइस क्या कर रहे हो? क्या है सिर्फ बोला था ना 3 दिन बाद मिलो बोला था. અવાજ નથી આવતો મારું બગડી ગયું હેલો જૂનો મને દઈ દેજો એમ હેલો હાલો તો કેતો રે ઉભરે કાય જૂનો ક્યાં જૂનો હેલો લલા કેવો મસ્તી નો એમ છે. કોણ છે ઘાયલભાઈ છે ને ઘાયલભાઈ છે હે એમ જ હોય બીજા મારી ભેગો આપી દો. આ કોરિયાનો કેમ લાગે હે? કોરિયાનો ન બધી ભાષામાં વેલકમ કરે. તમારો વાંધો છે આ ડોક્ટરનું ભણવા માંડો ને જો કોરિયાનું કહેતા હા અને બધી ભાષામાં હે. નમસ્તે કયો હે આ ફોન? 70 Pro Max 1TB. ઓ માય ગોડ હવે જૂનો મને દઈ દેવો જોઈએ. કઈ આટલી ડિમાન્ડ છે ઘાયલભાઈ ના ફોન? આવું ન કાઈક તો કરો પ્લીઝ. પાણી પડી ગયું. રીંગણનું શાક છે. હા રીંગણનું શાક બનાવ્યું છે. હુકામ ન હોય રીંગણનું શાક ખાવામાં મજા આવે. નવા ફોનમાં સારું દેખાય જો આમ ફેર. હા વ્લોગમાં સારું આવશે. 1,70,000 ફોન લીધો અને છોકરાને રીંગણનું શાક ખવડાવે છે. તમે જોવો ગાય જરાય શરમ છે નહીં. આ બધે જોવે જ છે ખોટું ક્યાં એમાં બનાવી તો દેખાય તો જગ જાહેર છે એવું છે. 1,70,000 ફોન લીધો એને બતાવ્યો તો એ રીંગણનું શાક ખવડાવશે.
બનાવી લીલા કલરના રીંગણા કેમ થઈ ગયા આમાં ગોલકીના રીંગણા છે ભાઈ એનું શાક બની રહ્યો ગોલકીના રીંગણાનું મસ્ત મજાનું શાક હવે આપણે ખાઈ પીને જવાનું છે બહાર અમારે ગાઈસ જો કેવડી મોટી લાઈન છે સુરતની અંદર તમે ટ્રાફિકની નવા ફોનમાં કુમાર બધું સારું સારું દેખાય લાઈટ મારે અમારે તો સેતો ખરાબ આપણે પૂરાય લઈ સમાજ જે બાજુ ભાગે ને હરેક વ્યક્તિ વાહ ભાગે બધી વાત છે ને આ વસ્તુ બધી એવી છે તમે જોવો લાઈન પેટ્રોલ કદાચ ખવાતું હોત તો શું થાત તો ભાઈ આ એકઈ આ દુનિયા પાછળ જ રહી જતા આ પેટ્રોલ ખવાતું હોત રોજ આ પેટ્રોલનું શાક બનતું હોત તો અત્યારે આ મર્ડર થઈ ગયા હોત સુરતમાં પેટ્રોલ હાટો જો ખાલી આ ગાંધી ગાડી હાલે છે તો એ માણા પગથી હાલીને જઈ શકે ને પેલા જમાનામાં જતો તો ગાડી તો 20 વર્ષથી આવી 20 વર્ષ આવી ને આ તો બધા છે ને આ સુવિધાના સાધન બાકી આ પેટ્રોલનું શાક કદાચ ભગવાન કે તેલની જગ્યાએ બનતું હોય તો અરે તેલ વાપરો પેટ્રોલ વાપરતો તો ક્યાં જાતે એમ તો આપણે હું હાલ થાત ને ખબર ન પડે 24 કલાક તમે આવો ને એટલે 100-150 ગાડીઓ તો હોય જ ભાઈ એવું બધું નથી કાંઈ મળે જ છે ધીરજ રાખો એટલા પેનિક ન થાવ કોઈ વસ્તુનો તમે માહોલ બનાવો ને 10 જણાને દોડવું ને 100 જણા ઉભા રહે એવું બધું છે હાલ તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઘરે રાતના વાગ્યા કે 12:30 તો ઘણું બધું કામ પતાવીને રખડી ભાટકીને ફોન બોન લઈને મસ્ત મજાનો નવો ફોન લઈને સ્પેશિયલ તમારી હાટુ વ્લોગ બનાવવા માટે નવો ફોન લીધો છે તો તમારો થોડોક સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો તો કાલે ફરીથી મળશું નવી વાતોના દોર સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ ટાટા જય શ્રી રામ બોલો અંબે માત કી જય